કેમ છો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। આ વિડીયોમાં આપણે થોડાક અલગ ચેલેન્જ કરવાના છે। એમાં પહેલાનો ચેલેન્જ છે અનલિમિટેડ પાણીપુરી। ભાઈ પાણીપુરીનો ચેલેન્જ હું કરીશ। એવું છે, પણ ભાઈ એના પહેલા તારે બીજો ચેલેન્જ કરવો પડશે। કાઈ વાંધો નહીં ભાઈ, આપણે ચેલેન્જ એટલે થોડી ને કાઈ મોટી વસ્તુ છે। કરી નાખશું એમ ને? કરી નાખશું। તો ચાલો મિત્રો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ। 50 મીટર નહીં પણ 1 કિલોમીટર સુધી ગાડી જોડે નીકળવાના છે। આ ભાઈ આખિર ક્યાં ગયો ભાઈ, મારી ભેગો ભાઈ મોટર થઈ ગયું છે ભાઈ, જોવો તમે ભાઈ। હવે પેલા નથી થયું ભાઈ, તો કરો ભાઈ, કામ કરો તો અડધું બુલેટ થી ચાલુ કર્યું તો એ ના ભાઈ હું એ ભાઈ તું ભાઈ કરીએ। તો ભાઈ તમારે પાણીપુરી ચેલેન્જ કરવો એમ કેવો? હા ભાઈ મારે પાણીપુરી ચેલેન્જ કરવું છે। તો ભાઈ એના માટે તને ભૂખ તો લાગવી પડે ને। હા લાગે। કામ કર, તને એક મસ્તીનો ચેલેન્જ દઉં। શું હાલ તમારી હાલ જો તારે હે ને ભાઈ આ ગાડી રહી ને ક્યાં સુધી તું અકાલી હકીશ? હા એમ તો હું ઘણા દૂર લાગી અકાલી। અરે સોરી એમ નથી કેતો, એમને દોડીને જવાની છે। ભાઈ પેટ્રોલ હે આમાં? પેટ્રોલ ભાઈ નો ચેલેન્જ છે આપણો, તો દોડીને જા, બધાને બબે કરવાના છે। એક તારો આ ને પાણીપુરી વાળો, બસ દોડીને કેટલી અકાલી છે ને ભાઈ 50 મીટર લગી તો હોય જઈશ। હા 50 મીટર લગી। 50 મીટર? હા તો વાંધો ને, હાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। સંજયભાઈ 50 મીટર નહીં પણ 1 કિલોમીટર સુધી ગાડી જોડી નકાલવાના છે ભાઈ 1 કિલોમીટર? હા 1 કિલોમીટર। હાલો 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 ચાલુ કરો, હાલો હાલ ગાડી વાળા ધક્કો મારીને લઈ જાવ? ધક્કો મારીને ભાઈ ભાઈ પેટ્રોલ હે આમાં? અરે પણ તને ભૂખ લાગશે પછી તું પાણીપુરી બધું ખાઈ એક ને ભાઈ। હાલો ઉતર કીધું ને। હા ભાઈ આમાં અને ભાઈ કાઈ કેને આવે તું? હાલ ઉતર ભાઈ આવું ન હોય ભાઈ, તમે પાણીપુરી ખાવામાં પછી આવી રીતના આવવાની। તને ભૂખ તો લાગી હોય જોઈએ ને કાક મારા ભાઈ। એવું તો કહું 1 કિલોમીટર ને 2-3 કિલોમીટર દોડાવ। કેવું કરવું? હા ના ના ભાઈ ભાઈ હા ભાઈ તો મારે ભાઈ પાણીપુરી ચેલેન્જ નથી કરો ભાઈ। તો એમનો હાલે ચેલેન્જ લઈ લીધો, પૂરું જ કરવું પડે ભાઈ। હા બનાવવાનો કેની ભેગું હે ભાઈ? તારે ગમે છે ને અજાણ્યા બે વ્યક્તિ છે એટલે તું માઈકલા તારે છે ને પાણીપુરી નો છે ને ચેલેન્જ વિડિયો છે ને અજાણ્યા બે વ્યક્તિ હારે બનાવવાનો છે। એ ગમે એ બે વ્યક્તિ તું છે ને નક્કી કરજે તારી રીતે, બસ તને મજા આવે, તારા ભાઈ બન લે, અમે બે માંથી કઈ નહીં આવી ભાઈ। અને ભાઈ હું જીતી ગયો તો તું જીતી ગયો, કઈ ઇનામ નહીં મળે લે। ભાઈ આમાં તો ખાલી પાણીપુરી આટલી બધી ખાવા મળે છે ભાઈ, અને જે જીતવાની દે છે બોલ ભાઈ કઈ વાંધો નહીં ભાઈ, તારા ચેલેન્જ માં હું નહીં હેરાન કરું તને। હજી તો તારા બે ચેલેન્જ છે ને। હું વિડિયો ઉતારું હા હા ઓનેક્સ માં કે 2x માં હું ખબર હવે એક કામ કર્યું તો ભાઈ અશોક, હું ભાઈ ઠાકી રહ્યો, પાછળ બેહી જાવ। હા ના ભાઈ એ ભાઈ હાલ 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 ચાલુ કર, હાલ ભાઈ આ તો મોંઘું પાછળ પડે નંબર ભાઈ। પ્લેટ નો આવી જાય એમ। વાહ ભાઈ વાહ, હા મારો ભાઈ બંધો। એલા ભાઈ મારે ગાડીને લઈ જવાનો, થાકી રહ્યો યાર હાલી હાલીને। મારે ગાડીને ધક્કો મારીને લઈ જવાનો હતો, તને બેહાડીને લઈ જવાનો ભાઈ। હા હું યાર થાકી રહ્યો તો શું કરું યાર પછી? ભાઈ તમે પાણીપુરી ના પૈસા આમ વસૂલ કરાવો ભાઈ મારી પાસેથી યાર, આમ ન હોય ભાઈ। બોલો એક તો आसमान से गिरे खजूर में अटके। हाँ वजन नट लगता ना भाई तो अस्कान बिहार दो ना ना भाई बस हाड हाड आयो हाल हाल फटाफट हाल हाल बस मुझे थोड़ी मदद करो हाल
ભાઈ તમે ઉતરી જાવ તોય મદદ સારી છે ભાઈ. ઉતરી જાવ તો મદદ હારી ના ભાઈ. હા ભાઈ. એક તો આ ગાડી એ એવા રોડ ઉપર તમે ધક્કો મારીને મને લઈ જાઓ ભાઈ, અને એમાંય તમારે ઉપર બેહીને હકાલવી છે ગાડી. અરે રે આ ભાઈ 1 કિલોમીટર થઈ ગયો ના ભાઈ. ભાઈ હજી નથી થયું એલા. પેલા ભાઈ નથી થયું. હું કઉ છું ને થઈ ગયું ભાઈ, તમે માનતા કા નથી ભાઈ. હવે આરામ થઈ ગયો ભાઈ. સંજય હશે તાર બેવું હે ભાઈ. થાકી ગયો તું હે? અરે મારા કલેજ આવી યાર, મસ્તી નો ઠાક ઉતરી લે 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 હાલે જા આપણે જા. હા હાલો હાલો સંજયભાઈ જવા દો હાલો. ઓ ભાઈ હા હા આ ભાઈ આ હાથીને ક્યાં બેડ્યો ભાઈ મારી ભેગો ભાઈ. આતી નથી ભાઈ, ખાધેલ પીધેલ ઘરના હા ભાઈ આ તો ભાઈ મારું પૂરું થઈ ગયું ભાઈ. હવે પાડતો નહીં તું મને. ભાઈ આમાં જવા દો ને, અલીકોર રસ્તો હે ને ભાઈ. જવા દે નથી રસ્તો અલીકોર. આમને માર્યો જા, હમણાં થઈ જશે સંજય. હા ભાઈ તમારો વજન વધારે, ગાડી કંટ્રોલ નથી થતી ભાઈ મારેથી. 50 કિલો જ છે ભાઈ. હા હા 50 કિલો વજન આ ભાઈ ને ઓછો લાગે બોલો. ના ના ઓહો ભાઈ 55 ભાઈ 55. હા ભાઈ આમાં જવા દો ભાઈ. જવા દે, ભાઈ તમે પડી જાઓ હો ભાઈ. હું તો ઉતરી જઈશ ભાઈ. હા ભાઈ બસ હવે નહીં ભાઈ, તમે ઉતરી જાઓ ભાઈ હવે. હા હા માન મજા આવતી હતી ભાઈ. હા પડશે ભાઈ. હા હા 1 કિલોમીટર મજા આવી થઈ ને? ગયું ભાઈ. મજા આવી ને? આના હજી તો ઘણી બાકી છે સંજય. ભાઈ થોડોક આરામ કરી લેવા દો ભાઈ હવે. ચાવી આપું? લાવ ને ભાઈ. તો ભાઈ હવે આની માથે દયા આવવા માંડી હતી, કેમ કે ભાઈ હવે તો આ ફૂલ ઠાકી રહ્યો તો બહુ આની મજા લઈ લીધી. હવે ભાઈ આનું પૂરું કરાવી. અરે યાર રસ્તા આપણાથી એક મોટી મોટી ભૂલ થઈ ગઈ ભાઈ. બુલેટ લઈને આવવાનું હતું યાર. એ ભાઈ એમ ન કરો એક ભાઈ. કામ કરે તો અડધું બુલેટ થી ચાલુ કરવી તો. એ ના ભાઈ હું આયો ભાઈ. ના 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 ભાઈ હા હા 1 કિલોમીટર થઈ ગયું ને ભાઈ. થઈ ગયું ભાઈ થઈ ગયું. હાલો હવે પાણીપુરી ખાવા હાલો. એટલે 12 વાગ્યા છે બપોરના, અત્યારે કઈ પાણીપુરી ન હોય ભાઈ. હા ભાઈ મને ભૂખ લાગી હવે ભાઈ, તમે પાણીપુરી ચેલેન્જ નું કીધું તો ભાઈ હવે અમે અત્યારે કઈ પાણીપુરી ન હોય, વિડીયો રાતે બનાવવાનો છે. ત્યાં લગી મારે શું કરવું. તારે હે એક કામ કરે, આપણે પાણીપુરી વાળો ચેલેન્જ છે ને એ વિડીયો આપણે સાંજે બનાવશું. હા રેડી અત્યારે કેન્સલ કર્યું. અત્યારે કે પાણીપુરી વાળો હોય જ નહીં. ભાઈ હા આમ ન હોય ભાઈ, કોક ને ભૂખ લાગી હોય મને કરવી. રેડી તું ભાઈ. તો ભાઈ સંજયભાઈને આપણે 2 કિલોમીટર સુધી તો બાઇક દોડાવી. હવે જરાક એને પાણીપુરી ખવડાવવાની જરૂર છે, કેમ કે ભાઈ હવે નથી માનતા, મને થોડોક એને માર્યો છે. તો ચાલો હવે આપણે પાણીપુરી ચેલેન્જ કરવી. હાલે આમાં આવતો રે તું ભાઈ. ડુંગળી મારે નથી જોઈતી ભાઈ ડુંગળી. હાલો ચાલુ કરી દે હાલો. આવો ની ગણતા જઈજો ભાઈ. મોટી મોટી નો બનાવતો, મીડિયમ મીડિયમ બનાવજો ને, મોટું પુલવા વાળા એને બાકી વાળા બનાવે. બધાય બાકી વાળા ઈ હા ભાઈ. એટલે કેમ આમ ઉતારવાનું વ્યવસ્થિત પાણી લાઈન રેડી છે. ઈ એમ જ છે, રેડી બધું બરાબર છે. આવો ની ગણતા જઈજો ભાઈ.
અરે ઉપર ભાઈ મારી નો બનાવતો હા ભાઈ લઈ દે મારું પૂરું ભાઈ મારા ભાઈ લઈ દે હા હવે કેટલી થઈ ગઈ હા ભાઈ પેલા એના પછી હું આવ્યો આ ભાઈ જીતી ગયા બસ ને બટા ઓકે ભાઈ પાણીપુરી ખાવાની મજા આવી કે નહીં? મજા આવી ફૂલ મજા આવી કે નહીં? તમને હરાવવાની મજા આવી મને હરાવવાની મજા આવી ને. કેટલી પાણીપુરી ખાધી તમે? 7 પ્લેટ મેં કેટલી ખાધી? તમે 6 પ્લેટ ખાધી ભાઈ અમારા બે વચ્ચે એક જ પ્લેટ નો ડિફરન્સ હતો. પેલા જ કીધું કરતા વધારે ખાઈને બતાવી આ એમાં એવું હતું હું જમીને આવ્યો હતો એટલા માટે નહીતર ભાઈ ને હું હરાવી આવ્યો હતો 4:30 વાગે જમ્યો હતો આ ભાઈ ભેગો અમે પાણીપુરી ચેલેન્જ વિડીયો બનાવ્યો એ આ ભાઈ જીતી ગયા એ નહીતર જીતે જ હું જ તે આ ભાઈ એને થોડું ફિટિંગ કરી ગયા બીજી વાર થઈ જાય પાછી બીજી વાર હાલે છે હજી હાલશે કઈ વાંધો નહીં ઓકે દોસ્તો કરી નાખી બીજી વાર ચેલેન્જ મને વાંધો નથી તમને તકલીફ ના પડે મને તો તકલીફ નહીં પડે હાલો તમે અમારા દર્શકોને કઈ કહેવા માંગશો? દર્શકોને એટલું જ કહેવા માંગીશ કે ભાઈના ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો અને સપોર્ટ કરો. અને સૌ મિત્રો આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં ચેલેન્જમાં આગળ વધીએ અને હવેનો ચેલેન્જ આપણે કરાવવાનો ધાર્મિક ને અહીં આવ ધાર્મિક હા પૂરા વાહ બોલ બોલ હું ચેલેન્જ કરવાનો બોલ ભાઈ હા ભાઈ હું કે ઠંડી કેવી અત્યારે ઠંડી ભાઈ ભૂકા કાઢે ને એવી છે ભાઈ તો આઈસ બાથ નો તારે ચેલેન્જ કરવાનો અલા ભાઈ તો તારે કરવાની વાત થઈ હતી ભાઈ મારું કામ નથી ભાઈ આવી ઠંડીમાં આઈસ બાથ કરવાનું અરે ભાઈ તે તારું કામ નથી ને મારું કામ હે બસ હા, બસ બોલો હો મારો તો ભાઈ પહેલા મેં નક્કી કર્યું હતું કે આ ચેલેન્જ અશોકને કરવાનો છે પણ ભાઈ ફરી ગયા તો મારે તો ભાઈ કરવું જ પડે ને શું કરશું ચાલો હા ભાઈ હું તો કરી નાખીશ મને કઈ વાંધો નથી હાલો ભાઈ આ તો તમારી સાથે જોડાયેલા રહ્યો તમે ઓકે હાલો ડન કરો હાલો ભાઈ ઓકે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આઈસ બહુ મોટો છે તો આપણે ટ્રાય કરીએ હવે કે શું થાય છે આગળ. કેમ કે ભાઈ મને તો હજી અત્યારથી જ બીક લાગવા માંડી હતી. તો મિત્રો અત્યારે તો બહુ ઠંડુ નહોતું એટલે એમના હું પાણીમાં ઉતરી ગયો. ભાઈ અંદર બેહવાની જગ્યા જ નથી બે આપણે જગ્યા થઈ જશે આ કોણ ઉતરો બીજા ભાઈ બહુ ઠંડુ હે પગમાં ઠંડુ લાગે ભાઈ બીજું તો ભાઈ અત્યારથી જ મને ઠંડુ લાગવા માંડ્યું હતું કેમ કે ભાઈ મારા પગ અંદર નતા જતા. નક્કી મને માંદા પાડવાનો હવે ઉપર નાખ નાખી જ દે ભર નાખ હવે આખું ભર નાખ ભાઈ બરફનું સીન લે એકડ આવીને જો ધાર્મિક ભાઈ મિત્રો મારી તમને એક જ સલાહ છે કે આ ચેલેન્જ કોઈ પહોંચ દિવસ ને. ન કરતા. ભાઈ આને હવે બહાર નાખી દઉં ના ના એ અંદર નાખ પાછો અંદર નાખ કેટલીક ભરાઈ બસ હવે આ એક ડોલ નાખ દે પૂરું કર બસ એલા. એક જ ડોલ ઓય રોજ નાખ 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 બસ આને બંધ કરી નાખવું હો ભાઈ ના ના એને ચાલુ જ રાખ જો ભાઈ લે ઉપાડ 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 બરફ ઉપાડ ઉભો રહી ગયા ઓહો હો બાહુબલી ભાઈ તમને લાગે બરફ કેવો ઠંડો હોય ને ભાઈ પાણી કેટલું ઠંડુ હોય ને ધાર્મિક ભાઈને પૂછો એકવાર એમની હાલત જો એકવાર આ જો આ તળાવનું પાણી કેટલું ઠંડુ હોય
હું કે મજા આવે કે નહીં ધાર્મિક? હા ભાઈ જલસો. હા આ બધી મજા ઓછોક ના દેવ રવીશભાઈ. અંદર બેસી જા ભાઈ, ખાલી અંદર બહાર બેઠો નથી રહેવાનું. હાવ બેસી ગયા. બસ હવે ભાઈ લિમિટ આવી ગઈ. કેવું ઠંડુ પાણી? આ ભાઈ મને એમ પૂછે છે કે કેવું ઠંડુ પાણી છે. ભાઈ તું આવો તો તને ખબર પડે કેવું ઠંડુ છે ભાઈ. અત્યારથી જ આવી હાલત થવા માંડી છે. તો ઓલા ભાઈ મને એમ કીધું હતું કે જ્યાં સુધી બરફ ન ઓગળે ને ત્યાં સુધી આપણે આમ નામ રહેવાનું છે. તો વિચારો શું આમાં હાલત થાય છે એ. ચાલો આગળ વધીએ. મામું જો તો તમારે જોઈ લે કેટલું ઠંડુ છે. ભાઈ તમે બરફની હાલત જો, હજી બરફ ઓગળવા ત્યાં લગી રાખવાનું હોય ભાઈ ને. પાણી એટલું બધું ઠંડુ મને લાગતું નથી. હું કે ધાર્મિક? હડી કેટલું છે? ઓ ભાઈ કેવું છે? ઓહો હો. હાથ ઠરી ગયો ને? યસ યસ. બહાર ના થવાનું અંદર બે. તો મિત્રો સંજય ને મારી માથે બહુ દયા આવે છે. ઈ મારી યાર જરાક એને ટેસ્ટ કરવા માંગે છે કે કેવું ટાઢું છે. ઈ પણ આવે છે. દયા નથી આવતી, પણ આપણે ચેક કરવા માંગીએ કે ઠંડુ પાણી કેવું છે. આજથી તો ચેક કર્યું ભાઈ. ખોટા નાટક નથી કરતો એવું તને લાગે છે ને? ખોટા નાટક નથી. આ વાંધો ભાઈ નહીં, આવતો રહે. આપણે એકવાર ટ્રાય કરવા જઈએ હાલે તો ભાઈ હાલે તો. તો જોઈએ આપણે કેવું છે. આવતો રે હાલ આવતો રે આ બાજુ. તો આપણે બે જણા ન અરે ના ના હમાઈ જઈશું. તું ઉપાધિ કરીમાં આવતો રે હાલ ભાઈ. જો બસ પકડાય મને. મારો પગ. તો મિત્રો ભાઈને ખબર પડી ગઈ કે કેવું ઠંડુ પાણી હતું. કેમ કે ભાઈથી રહેવાતું નહોતું અને એવા શબ્દ બોલતા હતા જે અમારે વિડીયોમાં બતાડાય એમ નથી. એટલે અપશબ્દ ભાઈ નથી બોલતા, પણ અમુક અમારી પર્સનલ વસ્તુ ભાઈ બોલવા માંડ્યા હતા. એટલે ભાઈ એ ભાઈને ખબર પડી ગઈ કે ભાઈ આ વસ્તુ ન કરાય. કેમ કે તમે એની હાલત હમણાં જોઈજો આગળ કેવી થાય છે. ભાઈથી હરખું હલાતું પણ નથી. કેરું ના ચેક કરવું કહેતા હતા. ચેક કરી લીધું, ખબર પડી ગઈ ભાઈ કેવું ઠંડુ છે. ભાઈ તો પાછું ચાલો જોવી. ભાઈ હજે તો ખાલી અડધો જ હતું પાણી અંદર. મજા આવશે હાલ ને. અરે આ બાજુ લેતો કેમેરો. ટેસ્ટ કરવા જતા હતા ભાઈ. આડા કેમેરા ઉતારે ભાઈ. દેખાડ ભાઈ. મારા પગની હાલત બતાડો. લે જોઈ લે કેવો મસ્તી ના. હું તો ઢીકડું વૈરું ને. ઢીકડું નાખું હું તો ભાઈ મજા આવશે. મારા ઉપર તારો ડો મરી જશે. ખબર નહીં. સંજય તું આયો નામ જો બડા ખાવ નાનો થઈ ગયો ભાઈ. થઈ ગયું પણ હું ક્યાં નો તો મારી હાલત ન થાતી. અત્યારે તમે જોવો નથી સારા. ઓલો હાલે જો ઓલો હાલે. રવા દે તમા તારો ડો મરી જશે. ચલાવતી હાવ આટલું ન હોય ભાઈ. આને મોકલો આને ખબર પડે. હા કરણિયા તો જાવું ખાલી ખાલી ઉપર ટેસ્ટિંગ કરવા જા તું ભાઈ. ટેસ્ટિંગ ફ્રી હો ભાઈ. જા તા જાવું ને જા. જો મિત્રો હવે આટલો જ બરફ રહ્યો છે. કેવડો મોટો હતો તમે જોયું ને. આ ભાઈએ કીધું તું બરફ ઓગળે ને કાલ લગીને આપણે રહેવાનું. હવે આટલામાં શું વાર લાગશે? જરાય ફેર ન પડે. સંજય આવું હોય તારે પાછું આવતો રે હાલ. કોટી પ્રાણાયામ તમને રવા દ્યો ભાઈ. એ જોઈ લીધું.
હમણાં ઓગળી જાય સૌને વાર લાગે. તો મિત્રો થોડીક વાર આવી રીતે ટાઈમ પાસ કરીને સંજય પાછો આવી જ ગયો ભાઈ. તો ભાઈ ફાઇનલી આવી ગયો ભાઈ. હું મારા ભાઈને સપોર્ટ કરવા માટે આવ્યો હો. જો ભાઈ સપોર્ટ હે ને આમ જો પૂરો સપોર્ટ દઈશ. ઉભા સપોર્ટ હે ને સપોર્ટ આવી રીતે નો થાય મિત્રો. સપોર્ટ કરવો હોય ને તો 1 મિનિટ રે આમ હું તને કહું. ધાર્મિક તું ઘડીક બેન વઈ જાય એને કે ડૂબકી મારી દે. બારે ક્યાં છે? બારે રહેવા દે હવે તો રહેવા દે ભાઈ મારો ભાઈ. હું વિડિયો ની પથારી રહેવા દે જોતો રહે ને ભાઈ. રહેવા દે રહેવા દે ઉભા રહે, તાર મને support રહેવા દે કરો. રહેવા દે સપોર્ટ માં ગયો. આય પડતું ટીપડું ઊંધું વરે જ મજા આવે. તો મિત્રો હવે એટલો બધો બરફ બાકી નહોતો અને થોડીક વાર બસ આવી રીતે મેં ગમે એમ કરીને કાઢી લીધી અને ફાઇનલી હવે આંકર આવતા રહ્યો બળફ બધો પૂરો થઈ ગયો. લે જોઈ લે તાર જ્યાં જોવું હોય ને નાખે. જો ભાઈ જો તો જરાક જોઈ લે બળફ પૂરો ભાઈ બધો. રેડી? એ ભાઈ કાંટો વાગ્યો મને પ્રેમનો ભાઈ. તો મિત્રો ફાઇનલી માંડ કરીને મારો આ ચેલેન્જ કેમ કમ્પ્લીટ થયો ને મને જ ખબર છે. કેમ કે ભાઈ હવે બીજી વાર આ આઈસ બસ ચેલેન્જ કરવાનો નથી થતો. કેમ કે બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી. આ તો ઓલા બધા હતા ને એટલે મને એની યારે મસ્તી કરવાની મજા આવતી હતી. કેમ ટાઈમ વહી ગયો ખબર ન રહી. પણ ભાઈ બીજી વાર તો આ હવે ચેલેન્જ હું નહીં જ કરું. તો મિત્રો હવે મારો ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો છે. તો મિત્રો આ મારો અશોક અને સંજયનો લાસ્ટ વિડીયો હતો. હવેના વિડીયોમાં તમને સંજયની તો મને નથી ખબર પણ અશોક હવે તમને આ વિડીયોમાં નહીં જોવા મળે. તો હવેના જેટલા પણ જે વિડીયો આવશે એમાં તમને હું જ જોવા મળીશ. હું તમને અલગ અલગ ચેલેન્જ કરીને બતાડીશ. થોડીક વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની ટ્રાય કરશું અને કાંઈક નવી વસ્તુ તો તમને જોવા મળશે જ તે. તો ચાલો મિત્રો મળીએ આગલા વિડીયોમાં. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગલો વિડીયો તમે શેનો જોવા માંગો છો એની કમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ આગલા વિડીયોમાં.